નમસ્કાર મિત્રો, આજે જમવા બેસી ગયા છીએ અને આજે રીટા આવી હતી હોસ્ટેલમાંથી એટલે છાશ છે એન્ડ રીટાને ફેવરેટ જોઈ શકો છો પિઝા એન્ડ બર્ગર લાવી છે એટલે રીટા આજ બહુ જ ખુશ છે. આવતા તો થોડી ગુસ્સા થઈ ગઈ હતી પણ પિઝા મળી ગયા એટલે મોજમાં આવી ગઈ છે. તો ચાલો રીટા તારા હાથે ખોલો અનબોક્સિંગ કરો ખાવાનું ડોમિનોઝનો પિઝા. चलो पिज्जा एना बर्गर खोलो खोलो पड़े स्टेप खोलो खोल खोल जा ठीक है खोलो एंड आ गई है बर्गर बराबर से. चलो तो वीडियो तमने गमतुं होय तो लाइक करी दो एंड अमे हवे खावानुं चालू करी दईए छीए बराबर. चलो શું કામ કરે ચલો હવે હું નાખી દઉં છું અંદર ફ્લેક્સીડમાં આપણે નાખ્યું બરાબર. ઓહો બધા નથી નાખવા અત્યારે સ્પાઇસી ખાવું નથી બરાબર એટા. બસ જરૂરિયાત હશે તો નાખશું ચાલશે. ચલો સ્લાઇસ અલગ કરી દીધી છે અને હવે ટેસ્ટ લઈને કહું છું કેવો બને છે બરાબર. તો રીટા તું એક લે હું ચેક કરું. આ તો સ્પાઇસી છે લે ખેંચી લે શું આવ્યું વાંધો નહીં. ચલો ટેસ્ટ કરીએ છીએ. ચલો ટેસ્ટ કરો રીટા બોલો. ઓકે કેવું લાગ્યો? મરચાનો ટેસ્ટી છે. તને કેવું લાગે? મીડિયમ એમાં બે બર્ગર એ મૂકી દે આખા તો ડાયરેક્ટ બર્ગર મિત્રો બર્ગર છે બરાબર. રેટા તું બાઈટ માર એક બાઈટ માર કેવી છે તને. ચલો આ ખાઈ લઈએ એક બાઈટ લે મસ્ત છે. રીટા બાઈટ લે છે કેવું લાગે એને કેવું લાગ્યું મને ચેક કરવા દે કેવું છે સારું. મને એવું લાગે રીટાને એટલું બધું ટેસ્ટી નથી લાગતું. નહીં ભાવતું મિત્રો લાઈવ છે રીટા માટે ભાવતું નથી વાંધો નહીં. એને ભૂખ લાગશે તો બીજું કંઈક મંગાવીશું ખાઈ લેજો. મેગી લાવી મેગી લાવી ટેસ્ટી પ્યોર વેજીટેબલ જ આવે બરાબર. રીટાનું કહેવું છે કે 400-500 રૂપિયા ખોટા બગડાયા મેં એમના પાસે. પણ એમાં શું મિત્રો આપણે લાઈફ માટે યાર લાઈફ માટે બધું કરી શકીએ એની ખુશી માટે એને જે ભાવતું એવું લઈ આપણને એમાં શું. તો મિત્રો આજના વિડીયોની આટલું. વિડીયો તમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધીમાં પૂરું કરી દઉં બધું બરાબર. બાય બાય.